You've been shattered, you've been broken down. Heart is beating, still won't make a sound. It feels like an angel straight from heaven, just like my lucky number 7. તો અત્યારે મિત્રો આવી ચૂક્યા છીએ ઝાંસી ફોર્ટ ઉપર. સામે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ કાર પાર્કિંગ છે અને મારી એક્ઝેક્ટ સામે ઝાંસી ફોર્ટ છે. તો વધારે વાતચીત નહીં કરીએ અને અહીંથી પહેલાં તમને ઝાંસીનો એક નજારો દેખાડી દઉં. તો આ તમે જે જોઈ રહ્યા છો આખું ઝાંસી શહેર છે, બહુ મસ્ત શહેર છે આખું. આ બાજુનું આખું પાર્કિંગ છે અને આ છે ઝાંસીનો ફોર્ટ. તો બાકીની જે વસ્તુ છે મતલબ આખો ઝાંસીનો કિલ્લો છે તમને આગળ જતાં મસ્ત ડોક્યુમેન્ટરીના ટાઈપમાં હું તમને બતાવું. તો મિત્રો અત્યાર સુધી તમે જે કે બધી ટૂંકમાં જે કંઈ તમે બધા વિડીયો જોયા છે ઝાંસી ફોર્ટની અંદરના છે. અત્યારે હું પણ ઝાંસી ફોર્ટની અંદર છું. મારી રાઈટ હેન્ડ સાઈડ બાજુ જે છે એ છે જમ્પિંગ સ્પેસ, મતલબ ત્યાંથી લોકોને ફેંકવામાં આવતા જે લોકો ગુનેગાર હતા. મારી સામે અત્યારે ઝાંસી શહેરનો બહુ સરસ નજારો છે, તો હું ચાહું છું કે તમારી સાથે શેર કરું. તો તમે જે જોવો છો આ ગાર્ડન છે બહુ સરસ મસ્તીનો, અને અત્યારે ફંક્શન શરૂ છે કેમ કે અત્યારે ઝાંસી મહોત્સવ કરીને એ મહોત્સવ ચાલે છે એ છે. અને તમે આ બધું જોવો છો આખું ઝાંસી શહેર છે. સરસ મસ્તનું ગ્રાઉન્ડ છે, આ બાજુ પણ ગ્રાઉન્ડ છે. અને આ તમે જે કંઈ બધું જોઈ રહ્યો છો અને આ છે આપણા દેશનો તિરંગો. આ એ તિરંગો છે જેના માટે ઝાંસીની રાણીએ પોતાનું આત્મા બલિદાન આપ્યું હતું. તો તમામ પ્રકારનું બધું છે. આ છે પંચમહેલ, જે અત્યારે તમે જોઈ રહ્યા છો રાજાનો મહેલ છે, ત્યાં ફોર્ટની અંદર હતો. તો ચલો હવે આગળને એક્સપ્લોર કરીએ. તો મિત્રો, જેમ આપણને બધાને ખબર છે કે ઝાંસીની રાણી એટલે કે રાણી લક્ષ્મીબાઈ પોતાના ઘોડા અને પોતાના પુત્ર દામોદરને લઈને કિલ્લા ઉપરથી અસમ્ય સાહસની સાથે કૂદી ગઈ હતી. તો હવે હું તમને એ જગ્યા બતાવવા જઈ રહ્યો છું જ્યાંથી ઝાંસીની રાણીએ કૂદકો માર્યો હતો. તો આ જે જગ્યા તમે આ જે સ્પોટ જોઈ રહ્યા છો
તેઓ અહીંથી ઘોડો લઈને આવ્યા અને અહીંથી પોતાના પુત્ર દામોદરની સાથે અહીંથી તેઓ કૂદી ગયા. તો હું તમને હવે બતાવવા ચાહીશ કે આ જે સ્થળ છે કેટલું ઊંડું છે. તો તમે જોઈ રહ્યા છો અહીંથી એમણે કૂદકો માર્યો હતો અને આ છે આખું ડેપ્થ તમે જોઈ રહ્યા છો. તો આ એ સ્થળ છે જ્યાં એમણે ઘોડાને પોતાના પુત્રની સાથે કૂદાવ્યો હતો અને અસમ્ય આટલું સાહસ ઝાંસીની રાણીની અંદર હતું. તો ચાલો આગળનો કિલ્લો પણ આપણે એક્સપ્લોર કરીએ. જે જગ્યા તમે જોઈ રહ્યા છો આ એ જગ્યા છે જે એક સમયે પાણી ભરાયેલું રહેતું હતું, એટલે દુશ્મન અહીંથી આ કિલ્લાની અંદર પ્રવેશ ન કરી શકે. આવું ખૂબ સરસનું સામ્રાજ્ય ઝાંસીની રાણીનું હતું અને આજે એમના જ નામથી આ શહેર પોતાને ખૂબ ગૌરવાન્વિત અનુભવે છે. અને તમે જોઈ રહ્યા છો આખું. અને અત્યારે નાઇટ લાઇટ તમે જોઈ રહ્યા છો, નાઇટ લાઇટ થઈ રહી છે. પેલો પંચમહેલ છે અને સામે આપણો રાષ્ટ્રધ્વજ છે. એ જગ્યા છે ખૂબ સરસ લોકેશન છે બધા.